તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી। કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપીની જીત થઈ છે, જે બાદ કરજણ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનના પદ માટે સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, જે બાદ આજ રોજ પદાધિકારીઓના નામની ઘોષણા કરવામાં આવી છે, જેમાં કરજણ નગરપાલિકા પ્રમુખ તરીકે ઇલાબા જયસિંહ ઇટાલિયાને, ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ જગદીશભાઈ પટેલ તથા કારોબારી ચેરમેન તરીકે ઉપેન્દ્રકુમાર સોમચંદ્ર શાહના નામની ઘોષણા કરાઈ છે। પદાધિકારીઓના નામની ઘોષણા થતાં જ સમર્થકોમાં ખુશી જોવા મળી હતી અને શુભચિંતકોએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી। મને આ ત્રીજી વખત ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે અને પ્રદેશના આપણું મોવડી મંડળ સી.આર. પાટીલ સાહેબ, રત્નાકરજી મહામંત્રી શ્રી અને આપણા જિલ્લાનું મોવડી મંડળ જિલ્લા પ્રમુખ સતીશભાઈ, બધા મહામંત્રી અને ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, આ બધાના સહયોગથી જ્યારે મને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે, તો મેં આગળ પણ જે રીતના કામ કરતો એ રીતના સતત વિકાસના કામને અવિરત ચાલુ રાખીશ। ભારતીય જનતા પાર્ટીનું ધ્યેય છે સૌનો સાથ, સૌનો વિકાસ, અને એ અમે આગળ વધારીશું અને કરજણનગરની દરેક સમસ્યાને અમે બધા ભેગા થઈને, હું ઉપપ્રમુખ તરીકે, અમારા ઇલાબા પ્રમુખ તરીકે, કારોબારી ચેરમેન તરીકે જ્યારે ભૂપેન્દ્રભાઈ શાહ છે અને અમારી આખી ટીમ છે, બધા થઈને કરજણના નગરનો વિકાસ સુદૃઢ અને સારી રીતના કરીશું। ગટરનું કામ ચાલુ જ છે, સબસિડરી ડ્રેનેજ ચાલુ છે। સૌ પહેલાં જ્યારે ગટર લાઇન મંજૂર થઈ હતી સરકારશ્રીમાંથી, તે વખતે જૂના બજાર નવા બજારને ભેગું કરવામાં આવ્યું હતું અને એક જ પમ્પિંગ સ્ટેશન પર લોડ પડતો હતો, એટલે અમે સબસિડરી ડ્રેનેજ મંજૂર કરાવી અને એનું કામ ચાલુ છે। એટલે બંનેના જૂના બજાર નવા બજારના પમ્પિંગ સ્ટેશનનું કામ અલગ થશે, એટલે સારી રીતના ગટર ઉભરાવાના પ્રોબ્લેમ હવે રહે નહીં અને પાણી ભરાવાના પણ પ્રશ્નો રહેશે નહીં। એના માટે અમે શરૂઆતમાં જ રિચાર્જ બોર કરાવી દીધા છે। જે જગ્યાએ વોટર લોગિંગના પ્રોબ્લેમ છે ત્યાં રિચાર્જ બોર થઈ ગયા છે અને અત્યારે અમને સરકાર તરફથી એક સક્શન મશીન આપવામાં આવ્યું છે। એનાથી અમે વરસાદી લાઈનો અને ગટરની લાઈનો સાફ કરાવી રહ્યા છે અને ચોક્કસ આ વર્ષે રિઝલ્ટ મળશે, વોટર લોગિંગના પ્રોબ્લેમ રહેશે નહીં। સૌથી પહેલું પગલું તો કરજણ નગરમાં જે 2 વર્ષથી વહીવટદારનું શાસન હતું, જે વિકાસના કામો અટકેલા હશે એને અમે પહેલા શરૂઆત કરીને આગળ વધારીશું। ચોક્કસ પ્રજાના પ્રશ્નો, દરેક પ્રશ્નોનો અમે હલ કરીશું। આજે કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પત્યા પછી પ્રમુખ, ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી, ત્યારે આજે ઇલાબા અટાલિયાજી પ્રમુખ તરીકે 20 વિરુદ્ધ 8 મતથી, એટલે કે 8 મત સામે અને 20 મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને એમનો ભવ્ય વિજય થયો છે। એ જ રીતે ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ પટેલ, એમને પણ એટલા જ મત મળ્યા, 20 મત ભારતીય જનતા પાર્ટીને એટલે કે જયેશભાઈને અને 8 મત સામેના પક્ષે મળ્યા। એટલે બંને ઉમેદવારો અમારા આજે જીત્યા છે, ત્યારે આજથી નગરપાલિકાનું સુકાન પણ સંભાળશે। સાથે સાથે અમારા નગરપાલિકાની અંદર ઉપેન્દ્રભાઈ શાહ જે ચેરમેન, કારોબારી ચેરમેન તરીકે આજે પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે, ત્યારે આ ત્રણે સાથે મળીને કરજણનો ખૂબ સારો વિકાસ કરશે એવું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને વિશ્વાસ છે। દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે સમગ્ર દેશનો વિકાસ કર્યો છે, જેને કારણે સામાન્ય ચૂંટણીની અંદર 19 જેટલા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના લોકોએ મત આપીને આ ઉમેદવારોને જીતાડ્યા છે, ત્યારે આ લોકોની એટલી જ જવાબદારી હવે વધશે કે આવનાર સમયમાં જે લોકોનો વિશ્વાસ અને જે લોકોએ મત આપ્યા છે એ મતના એડે ન જાય અને કરજણનો વિકાસ કેવી રીતે થાય એ વિકાસનું માધ્યમ લઈને આ બધા જ અમારા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત તમામ સભ્યો સાથે મળીને કરજણનો વિકાસ કરશે એ ચોક્કસ મને ખાતરી છે। ભારતીય જનતા પાર્ટીમાં દેશના યશસ્વી વડાપ્રધાન જે રીતે કામ કરી રહ્યા છે, એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ જે રીતે કામ કરી રહ્યા છે, એટલે કોઈ ચૂંટણીમાં ગમે તે કહેતા હોય, અમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે 18 થી 19 સીટ 100% આવશે ને એટલે આવી ગઈ।